જય હિન્દ મિત્રો, કેમ છો? તમારું ફરી સ્વાગત નવા વિડીયોમાં। આજે તારીખ થઈ છે 12 મહિનો 2024। સવારના વાગી રહ્યા છે, ત્યારે 11 વાગ્યા છે। ડીમાર્ટ આવ્યો હતો, લગભગ 3 દિવસ પછી આપણો વિડીયો બને છે, 2 દિવસ પછી વિડીયો બને છે। શોપિંગ એવું થઈ ગયું છે અને અત્યારે ઘરે જાઉં છું। ઘરે બધું ચટણી બની ગયું છે ફર્સ્ટ ક્લાસ। ને આજે સરસ મજાનો પવન ચાલુ છે એટલે મજા આવે, ઠંડક પણ છે ને સરસ તડકો પણ છે, ઠંડક બે વસ્તુ છે, સારું છે। થોડીક તબિયત નાજુક છે એટલે થોડુંક તમે બોલવામાં મારું તમને થોડું ધીરો અવાજ આવતો હશે। પણ ત્યાંનો સામાન બધો ચીઝ બટર અને તેલ લીધું છે અને મરચાં લીધા છે ઘર માટે। ચલો જઈએ ઘરે, આગળ કામકાજ શરૂ કરીએ। તો અત્યારે આપણે બેસી ગયા છે, આપણું લારીનું સામાન રેડી કરવા માટે। કાકડી છે, બીટ છે, ફટાફટ કરીએ કટિંગ બટિંગ। અને આપણે હેમ છે અહીંયા ખાય છે। આજે ઘરે પીઝા બનાવ્યા હતા, ખાય છે ફોન જોડો જોડો। ટામેટા છે બસ। તો ભાઈ બધું રેડી થઈ ગયું છે અને પ્રોબ્લેમ થઈ ગઈ, આંગળી કપાઈ ગઈ મારી કાપતા હવે આંગળી બહુ દુખે છે। તો પેલા ફટાફટ એમને મૂકી આવીએ। ચાલો અહીં બેઠા જવાના આપણે ફોનનું ગમીનો લેगा। તો અત્યારે ઘરે આવી ગયા છે સાચીની સ્કૂલથી। અરે બાપ પડી ગયો। સાચીની સ્કૂલથી લઈને વાગ્યું છે એટલે આવ્યું નહીં। પછી આવું મટીરિયલ તૈયાર છે ફર્સ્ટ ક્લાસ। જમવાની વાત છે, ખીચડી બનાવી છે, ખાઈ પીને પછી સાંજે બનાવીએ આપણે। તો ભાઈ અત્યારે આપણે બહાર આવી ગયા છે એટલે શું અંદરનું ઉપર હવે અમે બહાર મેઇન રોડ પર આવી ગયા છે। કારણ કે અંદર ધૂળ એટલી ઘણી બધી ધૂળ ઉઠી હતી ને એટલે વિચાર હવે જ્યાં આપણી જૂની જગ્યા હતી ને ત્યાં પાછો આવી ગયો છું। આ મેઇન રોડ છે બહાર બાજુ। કચ્છા પાસે એક સેન્ડવિચ ખાઈ છે, પેલા બોમ્બે ચીઝ ખાધી છે અને 3 સેન્ડવિચનો ઓર્ડર આવી ગયો છે। હવે જોઈએ આજે બંધ છે, સાત ધૂળ નથી ઉઠતી, બાકી અંદર ધૂળ બધી બહુ ઉઠતી હતી। હવે ટેક કે જાય આવી જો આ છે ધૂળ બધી બહુ ઉઠતી ધૂળ, એટલે મારા અંદરથી હવે બહાર આવી ગયા અમે। પહેલાં મેં આ જગ્યાએથી શરૂઆત કરેલી ટેમ્પાની। તો આજે 10 પેકેટ તો છે જ, જોઈએ કેટલા પેકેટ જાય છે। બહાર ઉભા રહ્યા છે, ડિસ્કાઉન્ટ તો સારો મળવો જોઈએ। હજુ અહીંયા પેલો નથી આવ્યો મોમોવાળો, મોમો પણ અહીંયા બાજુમાં ઊભો રહેશે। તો હવે જોઈએ કેટલું છે, હું બાકી પછી તમને કહીશ સુવેરીને પાછું બતાવીશ। હજુ તો અડધું પેકેજ જેવું 100 પેકેજ જેવું, એક અડધું પેકેજ જેવું નીકળી ગયું છે, હજુ બાકી ભાઈ કલાક જેવું થયું છે। હજુ એક પેકેટ જ નીકળ્યું છે, વધારે પેકેટ નીકળ્યું નથી। પેલો પાછળ દેખે જેસીબી કામ બંધ છે। અત્યારે બહાર આવી ગયા છે ટેમ્પો લઈને, આવ્યો ટેમ્પો આપણો। તો જોઈએ હજુ 7:30 વાગ્યા છે, એક પેકેટ નીકળ્યું છે, 9 પેકેટ બાકી છે હજુ। તો આઈ હોપ કે બીજા તો વધારે સારું, કારણ કે ઓક્ટોબર છે 20 તારીખે 39 જણનો। તો હજુ તો ભેગા નથી થયા એટલા બધા, તો પણ મે બી થઈ જાય તો વધારે સારું। આપણો ટેમ્પો છે, જાનકી ઊભી છે અહીંયા ફોન જોઈ છે। આ મોમોવાળા ભાઈ છે, દિલ્હીના ફેમસ મોમો ને મારી સૌથી ફર્સ્ટ જગ્યા આ જ હતી પહેલી। અહીંયા મેં 2 વ્હીલર લઈને આવતો હતો પહેલાં ઘરેથી, 2 વ્હીલર પર આવતો હતો બધું પેકેટ લઈને। અને આ પછી ત્યારે આ મેટ્રો એવું કંઈ નહીં હતું, આ બધું એકદમ પાછળ જંગલ હતું, બધું આ જંગલ કંઈ કશું નહીં હતું, એટલે ઝાડ જંગલ હતું બધું। પણ અત્યારે હવે જો કેટલું બધું ચેન્જ થઈ ગયું છે। સાઉથ આરે નીકળે એટલી બધી ધૂળ દેખાય, હા ગાડી જાય દેખાય છે કે ધૂળ છે બધી। અને સાઉથ અહીંયા રસ્તો છે એટલે બધાને દેખાય છે। અને આજે પેલા ફેંકીવાળા ભાઈ નથી આવ્યા, મે બી ધૂળના કારણે હોઈ શકે નહીં આવ્યો હોય, બાકી બસ શાંતિથી બેઠા। આપણો ટેમ્પો જોવા, ટેમ્પો લગભગ 2.5 વર્ષ જેવા થયા છે। ટેમ્પો હટે ને ટેમ્પો નહીં હટે હું હટવાઈ જતો, પણ ટેમ્પો મને બહુ સારો આપ્યો છે મને। બાકી બસ જો હવે હું કરીએ હું નહીં કરીએ, તમે કંઈ જણાવો, તમને કંઈ જાણવા જો માંગતું હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો। જો જરૂર આન્સર આપીશ, મને જો અનુકૂળ લાગશે તો આપીશ આન્સર। એમ તો બધા આન્સર આપું જ છું મારા। હવે જોઈએ હવે પવન એટલો પવન છે ને કે ઠંડી પણ લાગે છે। આજે હું જેકેટ લાવ્યો નથી, છત્રી કેવી હલે છે જો છે ને। તો ભાઈ મિત્રો અત્યારે બધું બંધ થઈ ગયું છે, 11 વાગ્યા છે। પેકઅપ થઈ ગયું, 4 પેકેટ ભર્યા છે બ્રેડના। મોમોવાળો ભાઈ પણ જતો રહ્યો અને આજે ઠંડી સખત છે, પવન ઘણો આવ્યો પાછળ કે જવા બધા છે ને। તો અત્યારે રોડ પર સુમસાન થઈ ગયો છે, તો ચાલો અત્યારે નીકળી જાઉં તો એ વધારે સારું છે, હે ને। તો ચાલો ઘરે જઈએ, બાકી ઘરે વાત કરીશું આપણે, તો આપણે ઘરે જઈએ।
તો બધા ઘરે આવી ગયા છે આપણે, અને આજે વાત કરીએ તો આજે હું ટેમ્પો મારો બહાર લગાવ્યો તો રોડ પર, કારણ કે અંદર તમને ખબર છે કે પાછળ બધું બાંધકામ ચાલીને જે જમીન ખોદે છે, ધૂળ માટી એટલી બધી ઉડે છે ને. પાછળ બહાર મેઇન રોડ પર જે મારી જૂની જગ્યા હતી, મારી અસલ જ્યાંથી મેં શરૂઆત કરી મારા આ બિઝનેસની, ત્યાં જ ઊભો રહ્યો. ખૂબ જ સરસ થયું, કે અને ધૂળ તે માટી જરાય નહીં ઉડી, કે પવન બધો એની વિરુદ્ધ દિશામાં હતો. એટલે સારું છે, માટી ઉડી નહીં. કશે પણ મેઇન રોડ પર આવ્યો એટલે શું, બીજા 3-4 કસ્ટમર નવા પણ ચહેરા દેખાયા કે ભાઈ નવા કસ્ટમર આવ્યા છે. બાકી આજે વંડો ઉભો ને એટલી બધી માટી ઉઠે ને, એટલે શું કહું તમને. હવે કાલથી રોજ બહાર જ ઊભો રહીશ, જે થાય તે જોવાઈ જશે. માતાજી છે એટલે ટેન્શન લેવાનું નથી, હે ને. ને વાત કરીએ આજે બિઝનેસની, તો આજે 5 પેકેટ વધ્યા ભાઈ. આજે કારણ કે એમાં શું છે ભાઈ, એક તો મેરેજ છે પ્લસ ઠંડી છે, અને મારા ઘરે 15 કે 16 તારીખથી કમ્પ્યુટર બેસે છે. તો મે બી એના પછી સેલ ઇન્ક્રીઝ થઈ શકે, કારણ કે તો લગ્ન સિઝનના કારણે. બીજું પુષ્પા મૂવી 2નું અત્યારે એટલો ક્રેઝ છે ને, એટલે બધા પિક્ચર જોવા પણ જતો હોય, એટલે એ પણ ઇફેક્ટ પડી શકે આપણને. બાકી તો ઓલ ઓવર અત્યારે રનિંગ જ છે, સારું છે, જેટલું પણ સારું છે. એટલે ધીરે ગાડી ચાલેલા ખૂબ સરસ વાત છે. તો આઈ હોપ આજના વિડીયોમાં આટલું જ છે. તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરી કાઢજો, કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તેને સબસ્ક્રાઈબ જરૂરથી કરી કાઢજો. તો આપણે મળીએ કાલે નવા દિવસ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો.